ટાટા. અમારે જયભાઈ તો વહેલા જાય છે નિશાળે 10 થયા છે. આ છે ને સ્કૂલ ડ્રેસનું માપ લેવા આવવાના છે, તો કે 10 વાગે જવાનું કીધું છે અમને. તો મારા કપડાં પડ્યા છે ધોવાના. જઈને તૈયાર કરતી નવડાવ્યો, તૈયાર કર્યો, નાસ્તાનું બોક્સ ને પાણીની બોટલ ને એને ભર્યું. કપડાને બધું ધોઈ નાખું. જય મોગલ, સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. આજ તો જો મોડું થઈ ગયું છે જય શ્રી કૃષ્ણ કરવાનું. સવારે મારે કંઈક મોડું થઈ ગયું છે, જઈને વહેલું થોડુંક જવાનું હતું એટલે. અને આજે અમારે લેવાનો છે ગોટલીનો કોન્ટ્રાક્ટ પૂરો કરવાનો છે. હાલો ચાલુ કરી દઈ. જયભાઈ કેટલા વાગ્યા છે? ગોટલા પડ્યા છે હારા હારા. અમે ભાંગી નાખીએ, કેટલાક નીકળે શું ખબર. હવે ક્યાં ભાંગવા જાય? આ ભાંગવા વેકરામ સારું છે કાંઈ. મમ્મી એક વાર તો બનાવ્યો તો હવે બીજી વાર કેમ? બીજી વાર પાછો ગોટલા પડ્યા હતા બનાવી નાખ્યું. પહેલાં બનાવ્યું તો થોડોક જ બનાવ્યો હતો ને, થોડોક નહોતો બનાવ્યો. ચાલો ખાવા થોડોક બનાવ્યો એ શરૂઆતમાં પહેલી કેરી લઈએ ને તો એ બનાવી કા હોય તો ખાવા થાય. બસ મીઠો બહુ લાગે. ગોટલી ભાંગી લઈએ તો બહુ આંગળી દેખામાં વધારે ભાંગી તો ગોટલી ભાંગી જાય. સારી નહીં સારી હોય તો સારી. એના પવન કેવો છે? કેવો પવન ઉડ્યો છે અત્યારે. વરસાદ હોવો જોઈએ ને બદલે પવન એટલો ઉડ્યો છે. પવનને લીધે વરસાદ અંધારે ને તોય વયો જાય પવનનો. સવારે બહુ અંધાર્યો હતો આમ અમરેલી બાજુ, બધું ઉડાડ નાખ્યું. બહુ પવન ઉડ્યો હતો. થોડો થોડો વરસાદની જરૂર છે અત્યારે. કપાસિયા ને એવડી બધી સોંપી હોય તો થોડાક છાંટા આવે તો થોડાક સારું. કપાસિયા ને એવડી નીકળી જાય. આ તો વરસાદ ન હોય તો આવજો. હવે તો તડકા એવા પડે છે. તડકા પડે એટલે ત્યાં ગોટલીનું બધું થઈ જાય ને. માંગી નાખીએ તો તડકા પડે તો સુકાઈ જાય. વરસાદ આવે તો ન એ સુકાય. સુકાઈને કઈનું વરસાદ એક આવી ગયો કઈ જાય. અમારે ગોટલા ભંગાઈ ગયા છે. ઢગલો પાડી દીધો. 8-10 નીકળ્યા બગડી ગયા. ગોટલી તો પાણી જોઈ નહીં. તારા મોડી આવી ગયા તો બે હાથે સામે લગાડી વહેલું શું આવે? ટ્યુશનમાં બેઠી હોય એટલે હું કાપડ લાવી મારે મેં કાપીને ચડી ગયું. ચડું છે બે પાણી ધોઈ નાખ્યું છે. કોતરી ઉખડી થોડી થોડી ઉખાડ નાખી. થોડી ચોખા દહીં ઉખડી. ગોટલી બપાય ને ત્યાં તો મારતી આવું તાર બાકી રહી.
હા અમારા બા કરે છે ના તો મારતી એવું તાર મમ્મી મારી મમ્મી અત્યારે આવ્યા જો 8:30 થઈ ગયા છે અને અમે બેસી ગયા છીએ જમવા ખીચડી વઘારી છે તુરિયાનું શાક હતું એટલે જઈ કે તુરિયાનું શાક નથી ખાવું એમ પપ્પા હાટું તુરિયાનું શાક બાજરાનો રોટલો કર્યો એટલે એમાં જઈને તુરિયાનું શાક કંઈ ભાવે નહીં એમ કે ખીચડી બનાવીને એમ તો વઘારેલી બનાવી કે ઓલી સાદી તો કે વઘારેલી કંઈ પછી દૂધારે ખીચડી ખાઈને એટલે નકરું છે ને ખાય તો વઘારેલી ખીચડી બનાવી છે મિક્સ દાળની દૂધ ને છાશ ને એવું હાલો જયભાઈ બેસી જાઓ જમવા હાલો બધાય જમવા તો તુરિયાનું શાક છે મને ઓછું ભાવે એમ પપ્પાને ભાવે એટલે એમને હાટું બનાવ્યું ને મારો ચોમાસાનું તુરિયાનું ઝાલ છે કોથમી છે લાવી તો નાખી જ નહીં ફૂલાઈ ગઈ